એટલે આ બજેટના મોંઘવારી દૂર કરવાની વાત કરે છે, ના બેરોજગારી દૂર કરવાની વાત કરે છે, ના ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરે છે, ના હેલ્થ એજ્યુકેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટકાટક કરવાની વાત કરે છે, ના કર્મચારીઓને રાહત આપે છે, ના કર્મચારીઓનો પગાર વધારવાની વાત કરે છે, ના SC ST OBC માઇનોરિટીઝને વસ્તીના પ્રમાણમાં બજેટ આપવાની વાત કરે છે. તો બજેટ છે કોના માટે? તો મંદિર મસ્જિદ કરીને ચૂંટણી જીતી શકાતી હોય છે, આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ. એ રાજનીતિ અમારે નથી કરવી. તો ગુજરાતના નાગરિકોને શું જોઈએ છે? તો બેરોજગારી અને મોંઘવારીમાંથી મુક્તિ જોઈએ છે. તો શું આ બજેટ એવું કહી રહે છે કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરીશું? ના. નરેન્દ્રભાઈ માટે, ભૂપેન્દ્રભાઈ પટેલ માટે ગુજરાતની બહેનો એ લાડકી તો જ જો ચૂંટણીમાં વોટ લેવાનો હોય, અને બાકી નહીં. ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂંજીપતિઓના દેવા માફ કર્યા. તો જો ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાની રાજ્યની સરકારને, કેન્દ્રની સરકારને અનુકૂળતા હોય, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટે કેમ અનુકૂળતા નથી? પણ જો દેવા માફ કર્યા વગર જ વોટ મળતું હોય તો શું કરવા કરે? એક્ઝેક્ટલી, મતલબ કે ખેડૂત એમના માટે વોટ બેંક છે, એમની પ્રાથમિકતા નથી. ગુજરાત સાચા અર્થમાં વાઇબ્રન્ટ હોય, સ્વર્ણિમ હોય, ગતિશીલ હોય, પ્રોસ્પરસ હોય, વિકાસમાં નંબર 1 હોય, તો આપો ને કર્મચારીઓને પગાર. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારની ઘડીને આજનો દિવસ આપણા દેશમાં 93,000 સરકારી સ્કૂલો બંધ થઈ. તો એમાં ગુજરાતની સ્કૂલો પણ છે. એટલે કોમનવેલ્થ ગેમ આવે તો એ નહીં સારી વાત? એમ સારી વાત. એના નામે ઝૂંપડા તોડો ને ગરીબોને બેઘર કરો, એ ખોટી વાત. ગુજરાત સરકારનું આજે બજેટ આવ્યું છે. આપણી સાથે જિગ્નેશભાઈ મેવાણી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જિગ્નેશભાઈ, અત્યારે જ અમિતભાઈ બોલ્યા કે આ ઝીરો છે, કશું નથી એમ, પણ ખાસ કરીને સરકારો પાસે, એટલે ગુજરાત સરકાર પાસે અપેક્ષા હતી, જે રીતે વાત કરી ખેડૂતોનું કદાચ એમાં દેવા માફીની કોઈ વાત આવે, સુરક્ષાને લઈને કોઈ વાત આવે, ST SC OBC ને લઈને કોઈ વાત આવે, પણ કોંગ્રેસ મુજબ કશું જ નથી. પણ આ લોકો તો આંકડા દેખાડે છે, 4 લાખ કરોડની આસપાસનું બજેટ છે. બજેટ કોના માટે છે? ગુજરાતની જનતા માટે, ગુજરાતના નાગરિકો માટે. તો ગુજરાતના નાગરિકોને શું જોઈએ છે? તો બેરોજગારી અને મોંઘવારીમાંથી મુક્તિ જોઈએ છે. તો શું આ બજેટ એવું કહી રહે છે કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરીશું? ના. એક ઝાટકે નહીં, તબક્કાવાર તમામે તમામ ખાલી પડેલા પદ ભરવામાં આવશે, એવું આ બજેટ કહે છે? ના. અચ્છા, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવા સિવાય અન્ય પદ્ધતિઓ દ્વારા બીજા 2, 5, 10 લાખ લોકોને રોજગારી આપીશું, એવી પણ કોઈ વાત નથી. મોંઘવારી દૂર કરવા માટેની એક લીટી નથી આ બજેટમાં, એક શબ્દ નથી. બાજુના રાજ્યમાં તમે 500 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપો છો, રાજસ્થાનમાં. મધ્યપ્રદેશમાં લાડકી બહેન યોજના છે, તો ગુજરાતમાં લાડકી બહેન યોજનાની જાહેરાત કેમ ના કરી? નરેન્દ્રભાઈ માટે, ભૂપેન્દ્રભાઈ પટેલ માટે ગુજરાતની બહેનો એ લાડકી તો જ જો ચૂંટણીમાં વોટ લેવાનો હોય, અને બાકી નહીં. નર્મદાની કેનાલોનું ટોટલ જેટલું નેટવર્ક બાકી છે એ આવતા 1.5 વર્ષમાં પૂરું કરી દઈશું, અને એના માટેનું આ બજેટ. એવી તો કોઈ વાત જ નથી. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સતત 15, 20, 25 વર્ષથી બૂમો પાડે છે કે કાયમી નોકરી અને યોગ્ય વેતન આપો. તો આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદીની પણ તમે આમાં બજેટમાં કોઈ જાહેરાત નથી. ખેડૂતોના દેવા માફીની વાત નથી. UPAની સરકારે 72,000 કરોડના કિસાનોના દેવા માફ કર્યા. ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂંજીપતિઓના દેવા માફ કર્યા. તો જો ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાની રાજ્યની સરકારને, કેન્દ્રની સરકારને અનુકૂળતા હોય, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટે કેમ અનુકૂળતા નથી? પણ જો દેવા માફ કર્યા વગર જ વોટ મળતું હોય તો શું કરવા કરે? એક્ઝેક્ટલી, મતલબ કે ખેડૂત એમના માટે વોટ બેંક છે, એમની પ્રાથમિકતા નથી. રાઈટ. કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓ વિશે બોલતા મને 15 વર્ષ થયા. કેમ તમે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ નથી કરવા માંગતા? ગુજરાત સાચા અર્થમાં વાઇબ્રન્ટ હોય, સ્વર્ણિમ હોય, ગતિશીલ હોય, પ્રોસ્પરસ હોય, વિકાસમાં નંબર 1 હોય, તો આપો ને કર્મચારીઓને પગાર. હમણાં મેં પ્રોટેસ્ટ કર્યો તો, હમણાં 2 દિવસ પહેલા કોંગ્રેસના નેતૃત્વમાં લગભગ 550 કર્મચારીઓ અમદાવાદની જે ડિસ્પેન્સરીઝમાં કામ કરે છે, 4 મહિનાથી તમે એમનો પગાર નથી કર્યો. મનરેગાના શ્રમિકોનો પગાર તમે રોકી રાખો છો. અપેક્ષા હતી કે OPS લાગુ થાય, ઓલ્ડ પેન્શન સ્કીમ, એની પણ કોઈ જાહેરાત નથી. હેલ્થ અને એજ્યુકેશનનું જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂટે છે, શાળાઓની જરૂર છે, શાળાઓમાં વર્ગખંડોની જરૂર છે, એની પણ કોઈ વાત નથી. ઉલટું સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારની ઘડીને આજનો દિવસ
આપણા દેશમાં 93,000 સરકારી સ્કૂલો બંધ થઈ, તો એમાં ગુજરાતની સ્કૂલો પણ છે. તો તમારે સરકારી સ્કૂલોને પ્રોત્સાહન આપવાનું એક બંધ કરવાની હોય. તમે લાખો કરોડોની જાહેરાત કરી આ બજેટમાં લોકોના ઘર બાંધવા, કોમનવેલ્થના નામે તમે હજારોના ઘર તોડી પાડ્યા. છેલ્લા 4 વર્ષમાં ફક્ત અમદાવાદ શહેરમાં 20,000 લોકોના ઘર તોડ્યા છે, ખાલી અમદાવાદ શહેરમાં. તો તમે 5,000ના મકાન બાંધીને 25,000ને તમે બેઘર કરવાના હોય તો કયું બજેટ છે? એટલે આ બજેટના મોંઘવારી દૂર કરવાની વાત કરે છે, ના બેરોજગારી દૂર કરવાની વાત કરે છે, ના ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરે છે, ના હેલ્થ એજ્યુકેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટકાટક કરવાની વાત કરે છે, ના કર્મચારીઓને રાહત આપે છે, ના કર્મચારીઓનો પગાર વધારવાની વાત કરે છે, ના SC ST OBC માઇનોરિટીઝને વસ્તીના પ્રમાણમાં બજેટ આપવાની વાત કરે છે. તો બજેટ છે કોના માટે? આ મારો સવાલ છે. આ તો કહે છે કે 2047 માટેનું આ બજેટ છે. હા, તો 2047 સુધી ખર્ચ કરવાના છે. સપનું 47નું બતાવે છે અને જવાબ 2027 સુધીનો પણ નથી. એટલે ડબલ એન્જિનની આ સરકારના બધા ધુમાડા નીકળી ગયા છે. મતલબ સત્તા પક્ષનું કેવું હોય છે કે વિપક્ષ છે તો બોલ્યા કરે, પણ અમારે તો લોકો ખુશ છે જો એટલા માટે તો અમે જીતીએ છીએ. હા, મતલબ કે વોટ લેતા આવડે છે એનો મતલબ એમ નથી કે તમે પ્રોપર ડેવલપમેન્ટ કરી રહ્યા છો. કે ભારતીય જનતા પાર્ટીની સરકારનો પોતાનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો રિપોર્ટ છે. સરકાર પોતે કે છે 100માંથી 40 બાળકો કુપોષિત છે. આપણે અહીં દૂધસાગર ડેરી છે, આણંદની અમૂલ ડેરી છે, તો કેમ બાળકોનું કુપોષણ દૂર થતું નથી? આટલા બધા કોર્પોરેટ હાઉસીસ છે. ગુજરાતમાં મહાજન પરંપરા રહી છે. અમદાવાદના સેપ્ટ, ઇસરો, સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, NID આ બધામાંથી ઘણા કેમ્પસીસ મહાજનો દ્વારા આપેલી જમીન ઉપર ઊભા થયેલા છે. તો અહીંના અત્યારના મોટા કોર્પોરેટ હાઉસીસ એની પર તમે વેલ્થ ટેક્સ લગાડ્યો હોત 5%, 7%, 10%, એ રકમમાંથી બધું જ પબ્લિક હેલ્થ એજ્યુકેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ જાય અને એક પણ બાળક કુપોષિત ના રહે. પણ આ તમારી પ્રાથમિકતામાં નથી. ખેડૂતો, શ્રમિકો, બેરોજગાર યુવાનો અને કર્મચારીઓ માટે આ બજેટમાં ખાસ કંઈ નથી. એટલા માટે મારા માટે બહુ ડિસઅપોઇન્ટિંગ, બહુ નિરાશાજનક બજેટ છે. હજી તો AI નો જમાનો જેમ જેમ ડેવલપ થવાનો એટલી બધી અનએમ્પ્લોયમેન્ટ ઊભી થવાનું છે. ગુજરાતમાં બહુ બધા લોકો સ્ટાર્ટઅપના આઈડિયાઝ છે એન્ટરપ્રિન્યોર્સ જોડે. એના માટે શું એવું કે એક્સ્ટ્રાઓર્ડિનરી તમને લાગ્યું? કશું જ નહીં. 2008થી આર્મીના નિવૃત્ત જવાનો માટે, SC ST OBC માટે, ખેત મજૂરો માટે સરકારી પડતર જમીનની સાંઠવણી થવી જોઈએ એ સ્કીમ બંધ કરી કાઢી. એમ્પ્લોયમેન્ટ કઈ રીતે ઊભી કરીશું? શું કહે છે બજેટ? કંઈ નહીં. જે ગુજરાતના અને દેશના યુવાનોનો સૌથી સળગતો સવાલ છે રોજગારી. કોઈ ગ્રેજ્યુએટ થયું, ડબલ ગ્રેજ્યુએટ થયું, MA કર્યું, MCOM કર્યું, PhD થયા, ક્યાં છે જોબ્સ? વેરી ડિસઅપોઇન્ટિંગ બજેટ. દર વખતે છેલ્લા 8-10 વર્ષ મતલબ છેલ્લા સમયથી હું જોઉં છું, દર વખતે આ લોકોનું બજેટ આવે છે ને આવું કે કોંગ્રેસ તો આવું જ રિએક્શન આપશે, કશું નથી. છતાં 4 લાખનું છતાં 4 લાખ કરોડનું બજેટ છે તો એમાંથી એકે સારી વસ્તુ નથી લાગી જિગ્નેશ મેવાણીને વ્યક્તિગત. ના, એમ હું કહેવા માંગુ છું કે બધી હશે 2-5-10 વસ્તુ, પણ મૂળ જનતાને જે જોઈએ છે એ નથી. તમે મને કહો ગુજરાતની જનતામાં તમે સર્વે કરાવો, કોણે એવું કીધું કે અમારે કોમનવેલ્થ જોઈએ છે? યુ ટેલ મી. શું અમદાવાદના નગરજોને કીધું હતું કે રિવરફ્રન્ટ જોઈએ છે, કાંકરિયાનું કાર્નિવલ જોઈએ છે? અને એમને તો એ જોઈએ છે કે LG, શારદાબેન સિવિલમાં ફેસિલિટીઝ ઇમ્પ્રૂવ થાય. તમે બી ગુજરાતના નાગરિક છો, હું બી ગુજરાતનો નાગરિક છું. હોલ્ડ ઓન. તો આપણી આકાંક્ષા અને અપેક્ષા બજેટમાં રિફ્લેક્ટ થવી જોઈએ. સત્તાધારી પાર્ટી નક્કી કરે એ બજેટ. અમને જે જોઈએ છે, આપણી જે રિક્વાયરમેન્ટ છે, આજે ગુજરાતના યુવાનો ડંકી મારીને જાય છે પરદેશ, ત્યાંથી હેન્ડકપ કરીને પાછા મોકલ્યા અમેરિકાએ. કેમ? અહીં એમની એસ્પિરેશન સ્કેટર નથી થતી તો જઈ રહ્યા છે ને. કોમનવેલ્થ ગેમ આવે તો એ નહીં સારી વાત. એમ સારી વાત? એના નામે ઝૂંપડા તોડો ને ગરીબોને બેઘર કરો એ ખોટી વાત. તમે 5,000 લોકોના મકાન બનાવવાની વાત કરીને 25,000ના ઘર તોડો, કઈ રીતે ચાલે? તો ગુજરાત ખાલી એટલા ઉદ્યોગપતિઓનું, પૂંજીપતિઓ માટે છે, ગુજરાતના સામાન્ય નાગરિકોનું કંઈ નહીં. ગુજરાતની 6.5 કરોડ જનતાના જે સામાન્ય નાગરિકો છે એના માટે આ બજેટમાં ખાસ કંઈ હું જોતો નથી. એક લાઈનમાં તમે કીધું, પણ જનતા આ લોકો તો એવું જ માનીને ચાલે છે કે જનતા અમને તો જીતાડી જ દે છે. તો પછી એમ તો મંદિર મસ્જિદ કરીને
ચૂંટણી જીતી શકાતી હોય છે, આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ. એ રાજનીતિ અમારે નથી કરવી. બહુ લાંબો સમય હતો જ્યારે જર્મનીના લોકોએ હિટલરનું સમર્થન કર્યું. આજે જર્મનીમાં બેનરો લાગે છે કે વી આર અશેમ્ડ ઓફ ધેટ. એક દિવસ આવશે, ગુજરાતની આવનારી પેઢી આમનાથી લજ્જિત મહેસૂસ કરશે. સ્વાભાવિક છે કે જે રીતે જિગ્નેશભાઈએ વાત કરી છે 2047નું સપના દેખાડવામાં આવ્યા છે, પણ કંઈ નથી બજેટમાં. જે રીતે જિગ્નેશ મેવાણી હોય કે કોંગ્રેસે કહ્યું છે ને, સામાન્ય લોકોનું બજેટ નથી, સપનાનું બજેટ જરૂરથી તમે કહી શકો છો. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, ગાંધીનગર.